તો દારૂકાંડને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। હવે સંબંધિત અધિકારીઓ સામે એક્શન। બોટાદ ઝેરી દારૂકાંડ મામલે ગૃહ વિભાગની કાર્યવાહી। થોડીવાર પહેલા TV9 ને જેમ પ્રમાણે માહિતી આપી હતી, બોટાદના એસપી કરણરાજ વાઘેલાની બદલી કરાઈ છે। બોટાદ ઝેરી દારૂકાંડ મામલે ગૃહ વિભાગ કડક એક્શનના મૂડમાં અને હવે જે પણ અધિકારીઓની જવાબદારી બનતી હતી અને આ કાંડ થયો છે તેમની સામે પણ હવે પગલાં લેવાની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર યાદવની પણ બદલીના સમાચાર મળી રહ્યા છે। બોટાદ ઝેરી દારૂકાંડ મામલે ગૃહ વિભાગની કાર્યવાહી। તમારા સહયોગી હરીશ ગુર્જર આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। હરીશ, TV9 ને થોડીવાર પહેલા જણાવ્યું કે આ દારૂકાંડ મામલે ગૃહ વિભાગ કડક એક્શન લેશે। ખાતાકીય એક્શનની શરૂઆત થઈ ગઈ છે। બે અધિકારીઓ અંગે માહિતી। જે પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે મુજબ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે, TV9 પાસે માહિતી છે, જે દારૂ પ્રકરણમાં ગૃહ વિભાગે કડક પગલાં લેવાનો નિર્ણય લઈ લીધો છે। રાજ્યમાં દાખલારૂપ આ ઘટના બને એ માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે મુજબ બોટાદ એસપી કરણરાજ વાઘેલાની બદલી કરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર યાદવની પણ બદલી કરવામાં આવી છે, પરંતુ બોટાદ ડીવાયએસપી એસકે ત્રિવેદી અને ધોળકા ડીવાયએસપી એનવી પટેલને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત બરવાડાના પીએસઆઈ બીજી વાળા, રાણપુર પીએસઆઈ શૈલેન્દ્રસિંહ રાણા વિરુદ્ધ પણ સસ્પેન્શનના પગલાં લેવાયા છે અને ધંધુકા પીઆઈ કેપી જાડેજાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની અત્યારે માહિતી મળી રહી છે। આ યાદી કદાચ લાંબી પણ થઈ શકે છે। અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ મુજબ મહત્વના જે બોટાદ એસપી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને બદલી કરવામાં આવી છે અને ઉપરાંતના કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। બિલકુલ હરીશ, ગઈકાલે જ હર્ષ સંઘવીનું જે પ્રકારે નિવેદન આવ્યું હતું, હવે તપાસને પણ વધુ ગતિ આપવાનો પ્રયત્ન ચોક્કસથી થઈ રહ્યો છે, પરંતુ તેની વચ્ચે હજી તો આખું એક લિસ્ટ તૈયાર હશે કે જે પણ જવાબદાર અધિકારીઓ હશે તેની સામે કડક કાર્યવાહી થાય, કારણ કે ક્યાંક નેગ્લિજન્સના કારણે આ દારૂકાંડ બન્યો અને 43ના જીવ ગયા છે। જી બિલકુલ શિવાની, સુભાષ ત્રિવેદી ખાસ તપાસ કરી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી તેઓ સ્થળ પર જ છે। બરવાડા અને આજુબાજુના ગામોની પણ તેઓ મુલાકાત લઈ રહ્યા છે। આવતીકાલે સાંજ સુધીમાં અથવા પરમ દિવસે સવારે તેઓ ગૃહ વિભાગને રિપોર્ટ સોંપશે। ડીજીપી અને ગૃહ વિભાગ તેની પૂરેપૂરી ચકાસણી કરીને મુખ્યમંત્રી સુધી આ રિપોર્ટ પહોંચશે અને ત્યારબાદ પણ કદાચ વધુ પગલાં લેવાશે। પરંતુ અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે મુજબ લગભગ 6 થી 7 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાઈ ચૂક્યા છે। ટૂંક સમયમાં ઓફિશિયલી આની જાહેરાત થશે અને કદાચ સાંજ સુધી આ યાદી લાંબી પણ થઈ શકે છે। બિલકુલ હરીશ, ખાસ તો દારૂકાંડને લઈને જેટલા પણ સંબંધિત અધિકારીઓ છે, વિપક્ષ પણ માંગ કરી ચૂક્યું છે અને જેટલા અધિકારીઓની બેજવાબદારીના કારણે આ દારૂકાંડ બન્યો છે તેની સામે ખાતાકીય સાથે સાથે કાયદાકીય પણ કોઈ કાર્યવાહી થશે કે કેમ, તે પણ સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે રાજ્યભરમાં। બિલકુલ આ પ્રકારે જે અત્યારે એસઆઈટીની તપાસ ચાલી રહી છે, એસઆઈટીની અંદર કેટલા કર્મચારીઓની ભૂલ સામે આવે છે અથવા કયા પ્રકારની ભૂલ છે, જે પ્રકારે એફઆઈઆર 302ની નોંધાઈ છે એ પ્રકારે શું કર્મચારીઓ વિરુદ્ધ પણ કોઈ ખાતાકીય તપાસ ઉપરાંત કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે કેમ, બધું જ જ્યારે સુભાષ ત્રિવેદીનો રિપોર્ટ આવશે ત્યારે જ જાણવા મળશે। અને અત્યાર સુધી જે રીતે TV9 એક્સક્લુઝિવ માહિતી દર્શકોને આપી રહ્યું છે એ મુજબ એસકે ત્રિવેદીના રિપોર્ટની પણ એક્સક્લુઝિવ માહિતીઓ આપવાનો આપણે પ્રયત્ન કરીશું। શિવાની, હરીશ, જ્યારે આ દારૂકાંડ સામે આવ્યો ત્યારે ઘણા બધા જે પોલીસ વિભાગમાં રહેલા દૂષણો છે, જે કેટલાક જે કર્મચારીઓ હોય છે, પોલીસ કર્મચારીઓ, જેના કારણે આખા પોલીસ વિભાગને આવા અનુભવ કરવાનો વારો આવે છે, હપ્તાખોરીનું પણ દૂષણ આમાં સામે આવ્યું છે। એટલે યોગ્ય મોનિટરિંગ આવનારા દિવસોમાં પણ થાય એ અંગે પણ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? એ ચોક્કસ શિવાની, ગૃહ વિભાગે ખૂબ જ કડક રીતે આ આખી ઘટનાને જોઈ છે, કડક રીતે એના પર પગલાં લેવામાં આવ્યા છે અને ખૂબ જ ઝડપથી, તમે જોયું હશે કે ખૂબ જ ઝડપથી એસઆઈટીની રચના થઈ, તપાસ શરૂ થઈ અને પગલાં પણ લેવાયા। આમ ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે આ ઘટનાને ડામી દેવાના મૂડમાં નથી। કોઈ તમામ જવાબદાર લોકો સામે આવે, તેમની સામે પગલાં લેવાય। જે રીતે ઝડપથી ધરપકડનો દોર શરૂ થયો, કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી થઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની વાત છે,
એમ જોતા સમગ્ર મામલામાં રાજ્યની અંદર દારૂબંધીનું જે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ છે જળવાયેલી રહે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટનાઓ ન બને અને લોકોએ જીવ ગુમાવવો ન પડે તેની તકેદારી અત્યારે રાખવામાં આવી રહી છે એવું લાગી રહ્યું છે. બિલકુલ હરીશ, તો બોટાદ ઝેરી દારૂકાંડ મામલે ગૃહ વિભાગની આ મોટી કાર્યવાહી અને સામે જે અધિકારીઓને સસ્પેન્શનના પગલાં પણ લેવાયા છે અને હજી પણ આ યાદી મોટી થઈ શકે છે. બોટાદના એસપી કરણરાજ વાઘેલાની બદલી કરાઈ છે, તો આ તરફ અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર યાદવની પણ બદલી કરવામાં આવી છે અને કેટલાક અધિકારીઓ સામે ખાતાકીય પગલાંના ભાગરૂપે સસ્પેન્શન પણ અત્યારે કાર્યવાહી થઈ રહી છે. તો TV9 1 કલાક પહેલા જ આ અંગે એક્સક્લુઝિવ માહિતી દર્શકોને આપી હતી કે ગૃહ વિભાગ દ્વારા સંબંધિત અધિકારીઓ છે, જવાબદાર અધિકારીઓ છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને થોડી જ વારમાં એ અંગેના સમાચાર પણ અમે પ્રસારિત કરી રહ્યા છે. બોટાદ ઝેરી દારૂકાંડ મામલે ગૃહ વિભાગની કાર્યવાહીને લઈને TV9 એક્સક્લુઝિવ માહિતી આપી હતી અને તે સાચી સાબિત થઈ છે અને ગૃહ વિભાગ સતત આ મુદ્દે એક્શનમાં દેખાયું છે. જ્યારથી આ દારૂકાંડમાં મોતનો આંકડો વધ્યો છે ત્યારથી આ પ્રકારનું એક દબાણ પણ કદાચ ગૃહ વિભાગ પર બન્યું અને ગૃહ વિભાગ આને લઈને અત્યારે સક્રિય પણ દેખાઈ રહ્યું છે. બરવાડાના પીએસઆઈ બીજીવાળા, રાણપુર પીએસઆઈ શૈલેન્દ્રસિંહ રાણા, આ તમામ એ અધિકારીઓ કે જે આ દારૂકાંડ જ્યાં બન્યો તે વિસ્તારોની જવાબદારી તેમના પર છે અને એ વિસ્તારોમાં ક્યાંક નેગ્લિજન્સના કારણે આટલો મોટો એક કાંડ થઈ જાય છે. દારૂકાંડના કારણે લોકો મોતને ભેટે છે. 43નો આંકડો પહોંચ્યો છે અને હજી પણ કેટલાય ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ત્યારે નેગ્લિજન્સના કારણે આ ઘટના બની હોવાનું પુરવાર થાય છે અને ગૃહ વિભાગે